આપણે પ્રકરણ એક સંબંધ અને વિધેયની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં હવે જે પણ આપણે સ્વાધ્યાય છે, જો આપણે સ્વાધ્યાય 1.2 ની ચર્ચા કરી રહ્યા છીએ. હવે એમાં જે દાખલા બાકી છે એ આપણે સમજવા પ્રયત્ન કરીશું. આપણે સૌથી પહેલા સ્વાધ્યાય 1.2 માં દાખલા નંબર 1 બાકી છે એની ચર્ચા કરીએ છીએ. આર સ્ટાર તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. હવે આર સ્ટારમાં તમારે કઈ સંખ્યા લેવાની? તો કે આર સ્ટારમાં આર ની જ સંખ્યા લેવાની, પણ એમાં તમારે શૂન્ય લેવાનું નથી. શૂન્યેતર કીધું છે તમને, એટલે શૂન્ય આવે નહીં. ખ્યાલ આવી ગયો? એટલે આ તમારું વિધેય થયું અને fx બરાબર 1/x લેવાનું છે અને તમારે સાબિત કરવાનું છે કે એકક અને વ્યાપ્ત વિધેય છે. બરાબર? જોઈએ આપણે. ચલો, પહેલો દાખલો 1.2. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1. f વિધેય છે r-0 થી r-0 અને fx બરાબર આપ્યું છે 1/x. આ આપણું વિધેય છે. હવે આપણે આને એકક અને વ્યાપ્ત તરીકે સાબિત કરવા પ્રયત્ન કરીએ. બરાબર? ચલો, સૌથી પહેલા આપણે એકકની ચર્ચા કરીશું. તો એકક માટે આપણી પહેલી રીત નંબર 1, ગમે તે કિંમત મૂકી શકાય. ધારો કે મેં લીધા 1, તો 1/1 આન્સર 1. ચલો, માનો કે લીધા આપણે x ની જગ્યાએ -1. બરાબર? તો 1 છેદમાં -1 એટલે -1. પછી ધારો કે આપણે લઈએ 2. ગમે તે કિંમત લઈ શકાય. x ની જગ્યાએ તમારે કિંમતો મૂકતું જવાનું છે. રાઈટ? એટલે અહીંયા આગળ શું થશે? ભિન્ન કિંમતો તમારા પ્રદેશમાંથી તમે લેશો. અહીંયા ચોખવટ કરી દો, પ્રદેશ. બરોબર? x1 is not equal to x2 implies fx1 is not equal to fx2. બરોબર? એટલે આ વિધેય તમારું એકક વિધેય થઈ જશે. હવે આપણે એમાં રીત નંબર 2 પ્રમાણે પ્રયત્ન કરી જોઈએ એટલે તમને ખ્યાલ આવે. ચલો, રીત નંબર 2. every x1 x2 belongs to r-0. આપણે અહીં ચોખવટ કરવાની, ડોમેન ઓફ f. હવે સરખું લઈ લો, fx1 બરાબર fx2. તમારી પાસે fx બરાબર શું આપ્યું છે વિધેય? 1/x. ચલો, x ની જગ્યાએ x1 મૂકો તો 1/x1. x ની જગ્યાએ x2 મૂકો 1/x2. બંને બાજુ વ્યસ્ત કરો એટલે x1 બરાબર x2 આવી ગયા. જો થઈ ગયું. માટે એકક વિધેય છે. રાઈટ? ચલો, હવે વ્યાપ્ત માટે ચેક કરો. આપણે વ્યાપ્ત વિધેય. બરોબર? તો આપણો rf ચેક કરો. તમારો rf શું આવે? તો તમારા rf ની અંદર 0 તો લેવાનો નથી આપણે જવાબ પ્રશ્નની અંદર. એટલે તમામ કિંમતો આવશે r માં જ આવવાની અને 0 ક્યારેય જવાબમાં આવશે નહીં. આપણે 0 લેવાનો નથી એટલે જવાબમાં 0 આવવાની કોઈ શક્યતા નથી તમારી પાસે. બરાબર? એટલે આ તમારો સહપ્રદેશ છે. શું છે? આ તમારો સહપ્રદેશ. એટલે તમારો વિસ્તાર અને સહપ્રદેશ સરખા થઈ જશે, માટે વ્યાપ્ત વિધેય છે. ખ્યાલ આવી ગયો? આ તમારી રીત નંબર 1. ચલો, અથવા કરીને રીત નંબર 2 પ્રમાણે ગણીએ આપણે. રીત નંબર 2. હવે રીત નંબર 2 શું છે એ જોઈએ. એમાં આપણું વાક્ય ફિક્સ છે. there exists y belongs to r-0. આ y જે આપણે લઈએ છીએ સહપ્રદેશમાંથી લઈએ છીએ કે જેથી fx બરાબર y થાય. હવે આપણી પાસે જે fx છે એ શું છે એ જુઓ. fx છે 1/x. 1/x બરાબર y. મારે x ને સૂત્રનો કરતા બનાવવાનો છે એટલે x ભાગાકારમાંથી ગુણાકારમાં આને લઈ જાઓ ભાગાકારમાં y ને. એટલે x equal to 1/y. બરાબર? તમે y ની કિંમત r માંથી લો છો. શૂન્ય ક્યારેય લેવાની નથી તમારે. એટલે અહીંયા આગળ છેદ ક્યારેય શૂન્ય થશે નહીં. એટલે તમે કોઈ પણ કિંમત મૂકો એ કિંમતો ભાગાકારમાં આવવાની અને 1 ના છેદમાં આવવાની.
એટલે આ કિંમતો તમારી પાસે પાછી પ્રદેશમાં આવી જવાની. ક્લિયર? માટે વ્યાપ્ત વિધેય છે. બોલો, પડી ગઈ સમજણ? ખ્યાલ આવી ગયો? બહુ સિમ્પલ દાખલો છે, એટલે પ્રયત્ન કરજો, આવડી જશે. હજુ આમાં તમારે બીજો દાખલો છે, જરા જુઓ. હવે તમને એવું કીધું, જો પ્રદેશ આર સ્ટારના બદલે એન લેવામાં આવે અને સહપ્રદેશ આર સ્ટાર જ રાખીએ તો પરિણામ શું સત્ય રહેશે? તો જુઓ, હું તમને રકમ બનાવીને સમજાવું. આમાં જ દાખલો. હવે આપણે પ્રદેશ બદલી નાખો એન, અને અહીં આગળ આપણે સહપ્રદેશ રહેવા દેવાનો r-0. સહપ્રદેશ કેટલો રહેવા દેવાનો? r-0. આપણી રકમ આની યાદ છે, fx બરાબર 1/x, રાઈટ? એટલે તમે n માંથી કિંમત મૂકી શકો, કોઈ પણ કિંમત n માંથી મૂકો તમે, એટલે તમારી પાસે શું આવે છે જવાબ, એ તમે ચેક કરો. ચાલો, એક એકમાં કોઈ ફરક નહીં પડે. એક એકમાં તમે જે ઉપર જે રીત કરેલી છે આ દાખલામાં, જુઓ અહીંયા આગળ બંને રીતમાં, હા, એક એકમાં તમે કોઈ પણ, હા એટલું છે, અહીંયા ઋણ કિંમત આપણે લીધી હતી, આમાં ઋણ લેવાની નહીં આવે. આમાં માત્ર ને માત્ર ધન તમારે લેવાની. 1 2 3 4 5 6 જે પણ લો એ તમે, એ માત્ર ને માત્ર કઈ કિંમતો લેવાની? ધન. હવે હું તમને ગણીને બતાવું એક એક વિધેયની અંદર. કેમ મારે ગણીને બતાવું છે તમને હું સમજાવું છું હમણાં. ચલો, એક એક વિધેયમાં રીત નંબર 1. પહેલા એકડો મૂકો તો 1/1 આવે. બગડો મૂકો તો 1/2 આવે. પછી તગડો મૂકો તો 1/3 આવે. 4 મૂકો તો 1/4 આવે. બરોબર, ધ્યાન આપજો. એટલે અહીંયા તો ભિન્ન કિંમતો ભિન્ન જવાબ થઈ જ જશે, એમાં કોઈ જ વાંધો નથી. આ વાક્ય આપણે ફિક્સ જ છે, belongs to n. x1 is not equal to x2 implies fx1 is not equal to fx2. એક એક વિધેય થઈ જશે. હવે આમાં હું એક એકમાં બીજી રીત કરતો નથી, એ ઉપર મુજબ જ આવશે, એટલે એ રીત કરતો નથી હું. અહીંયા ખાલી લખી નાખું છું ઉપર મુજબ. બરોબર. હવે મેં આ પહેલી રીત કેમ કરી એ મારે તમને સમજાવવું છે અહીંયા આગળ, એ જુઓ. અહીંયા હવે તમે અહીંયા કિંમતો n માંથી લેશો, n માંથી લેશો એટલે છેદમાં, અને એ કિંમતો તમારી છેદમાં મૂકવાની છે. એટલે તમારી પાસે છેદમાં પહેલા 1 આવ્યો, 2 આવ્યો, 3 આવ્યો, 4 આવ્યો. હવે આનો જવાબ 1/1 એટલે 1 આવ્યો. ચલો, 1/2 નો જવાબ કેટલો આવ્યો? 0.50. 1/3 નો જવાબ કેટલો આવ્યો? 0.33. 1/4 નો જવાબ આવ્યો 0.25. હવે હું અહીંયા આગળ સંખ્યા રેખા દોરું છું, ધ્યાનથી સમજજો. આ સંખ્યા રેખા છે, આ 0 છે અને આ 1 છે. તમારો પહેલો જવાબ આવ્યો એકડો, આવ્યો જવાબ પહેલો એકડો અહીંયા આગળ. ઓકે, પછી તમે જેમ જેમ મોટી સંખ્યા લેતા જાઓ છો, બીજો જવાબ આવ્યો 0.50. ત્રીજો જવાબ આવ્યો 0.33. ચોથો જવાબ આવ્યો 0.25. આવ્યો કે નહીં? તો તમે જેમ જેમ છેદમાં મોટી કિંમતો લેતા જશો એમ તમારો જવાબ 0ની નજીક જશે. જુઓ, એક્ઝેક્ટ 0 ક્યારેય નહીં થાય, તમારો જવાબ 0ની નજીક જશે, પણ 0 નહીં થાય કોઈ દિવસ. બરાબર? એટલે તમારો જવાબ આવશે માત્ર ને માત્ર 0 અને 1ની વચ્ચે. એકડો થશે પણ 0 જવાબ ક્યારેય થશે નહીં. હવે આ સમજાવવાનું કારણ શું છે એ હું તમને કહું. ચલો, આમાં એક એક તો થઈ જશે, એક એકમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે ધ્યાન અહીંયા રાખવાનું છે વ્યાપ્તમાં. એમાં રીત નંબર 1. હવે આપણો જે આરએફ મેં તમને કીધો સંખ્યા રેખા દોરીને, એ આરએફ તમારી પાસે વિવૃત અંતરાલ 0 અને સંવૃત અંતરાલ 1 માં આવશે. તમે એનમાંથી કોઈ પણ કિંમત મૂકો, ધન કિંમત મૂકવાની છે, બીજી કોઈ મૂકવાની નથી. એટલે મેં તમને શું કીધું, તમારો જવાબ 1 શક્ય છે. હવે 1 શક્ય છે એટલે સંવૃત અંતરાલ કહેવાય, અને 0 શક્ય નથી એટલે વિવૃત અંતરાલ કહેવાય. બરાબર? એટલે તમારો જવાબ 0 થી મોટો ક્યાં સુધી? 1 સુધીમાં કોઈ પણ આવી શકે. અને તમારો સહપ્રદેશ કયો આપ્યો છે તમને? આખો આર આપ્યો છે, ખાલી 0 નથી એવું કીધું છે. હવે આખો આર એટલે એમાં 2 આવે, 3 આવે, -2 આવે, -3 આવે, તો પછી આ બંને સરખા થાય ન. પડી ગઈ સમજણ? મારે આ સમજાવું હતું એટલા માટે મેં તમને એક એકની રીત પહેલી ફરીવાર સમજાવી. એટલે તમારી પાસે આ વ્યાપ્ત વિધેય થશે નહીં. બોલો, સમજણ પડી ગઈ? હજુ તમને કન્ફર્મ કરાવું અથવા કરીને બીજી રીત પ્રમાણે.
there exists y belongs to r minus 0. ચલો r y તમારે r માંથી લેવાનો, 0 લેવાનો નથી. fx બરાબર 1 upon y. હવે fx તમારી પાસે શું છે? તો કે fx બરાબર આપણી પાસે છે y. fx બરાબર આપણી પાસે y. હવે fx નું સૂત્ર 1 upon x, 1 upon x બરાબર y. હવે x ને સામે લઈ જાઓ, y ને છેદમાં, એટલે x બરાબર શું આવ્યું? 1 upon y આવ્યા. બરાબર. હવે આ કિંમત તમને આ જે ભાગાકાર આવે એ પ્રદેશમાં મળવો જોઈએ. પ્રદેશ n છે. તો એ કેવી રીતે શક્ય બને? કારણ કે y ની કિંમત તમે શેમાંથી લો છો? r માંથી. એટલે તમે ગમે તે લઈ શકો ને, 1 2 3 4 5 ગમે તે, √2 √3 માઇનસ √7 ગમે તે લઈ શકો, 0 સિવાય. તો તમે અહીંયા ચલો y ની જગ્યાએ √7 લીધા, તો 1 upon √7 ક્યાં n માં આવવાના છે? એટલે આ કિંમત તમારી પ્રદેશમાં આવશે નહીં. એટલે આ તમારું વ્યાપ્ત વિધેય બનશે નહીં. બોલો, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ ધ્યાનમાં રાખજો. એક જ દાખલાની અંદર તમને 2 દાખલા એને આપેલા છે, એ મેં તમારી જોડે ચર્ચા કરી. રાઈટ? પડી ગઈ સમજણ? ચલો આ બીજો દાખલો આપણે પતી ગયો છે. ઉપર ઉદાહરણ બાકી છે, મને ખ્યાલ છે, એ હમણાં સમજાવું છું. ચલો હવે સૌથી પહેલા ચોથો દાખલો સમજાવું છું, પછી આ ત્રીજા દાખલાની ચર્ચા કરું છું. ચલો, માનાંક વિધેય r થી r અને fx બરાબર માનાંક x છે. એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી એવું કીધું છે. બરાબર? તો જુઓ ત્યારે હવે એને સમજવા માટે પ્રયત્ન કરીએ. દાખલા નંબર 4, ચોથો દાખલો. f વિધેય છે r થી r નું. fx બરાબર તમને આપ્યો છે માનાંકમાં x. હવે અહીં આગળ તમારી પાસે જો આવી રીતે વિધેય ન લખવું હોય તો તમે આવી રીતે પણ લખી શકો છો રકમ. અહીં આગળ હું લખીને બતાવું છું. fx બરાબર x બરાબર -x અને બરાબર 0. અહીં આગળ લખીએ x ગ્રેટર દેન 0, અહીંયા લખીએ x લેસ દેન 0, અહીંયા લખું છું x બરાબર 0. એટલે પરીક્ષામાં તમને આ માનાંક વિધેયમાં તમને આવી રીતે પણ આપી શકે. હું સમજાવું છું તમને, ચિંતા ના કરો. ચલો આપણે એક એક વિધેય માટે રીત ગણીએ. એક બરોબર. રીત નંબર 1, ચલો કિંમત મૂકો તો r માંથી લેવાની છે, પ્રદેશમાંથી. બરોબર. હવે કોઈ પણ તમે એક વસ્તુ વિચારો, કોઈ પણ ધન કિંમત લેશો તો જવાબ ધન જ આવવાનો છે. બરાબર? તો જોઈએ આપણે. ચલો એકાદ બે ધન કિંમત લઈએ. પહેલા માનો કે મેં 1/2 લીધા, એટલે જવાબ મારી પાસે એક માનાંકમાં મૂકવાનો 1/2 જ આવે. પછી મેં માનો કે 3 લીધા, તો જવાબ મારી પાસે 3 આવ્યો. હવે અહીંયા તમે જો ઋણ કિંમત લેશો, જો અહીં કીધું છે x ગ્રેટર દેન x લેસ દેન 0, તો ઋણ કિંમત લઈએ તો ત્યારે શું કરવાનું? માનો કે મેં -4 લીધા. આપણને સાહેબો એવું સમજાયું છે ને કે ભાઈ માનાંકમાં ગમે તે કિંમત મૂકો, ધન ઋણ, તો એ જવાબ પોઝિટિવ જ આવે, ધન જ આવે. તો એ ધન આવે એનું કારણ આ છે, આ 11માં આવી ગયું છે આપણે. ચલો -4 મૂકો તો અહીંયા આગળ તમારી x લેસ દેન 0, એટલે આ કિંમત નેગેટિવ થઈ તમારી, તો તમારે જવાબ આમાં લખવાનો. એટલે આ માઇનસ એમના એમ અને x ની જગ્યાએ -4. બોલો, જવાબ પોઝિટિવ થઈ ગયો. પછી માનો કે મેં લીધા -√7, r માંથી લેવાના છે, કોઈ પણ લઈ શકાય. બરાબર? અને આમાં ડાયરેક્ટ મૂકવું હોય તોય કોઈ પ્રશ્ન નથી. લો આમાં મૂકીએ તોય જવાબ તમારી પાસે √7 જ આવવાનો છે. બરાબર? એટલે જ્યાં માનાંક વિધેયમાં 3 શક્યતા છે. જો તમે ધન કિંમત લો તો એની એ જ લખી નાખવાની. ઋણ કિંમત લો તો તમારે એ ઋણ કિંમતની આગળ માઇનસ કરો, એટલે માઇનસ અને માઇનસ પ્લસ. બરાબર? હવે 0 મૂકીશું તો જવાબ 0 જ આવવાનો છે. રાઈટ? હવે તમે એક વસ્તુ વિચાર કરો કે મેં ધન કિંમત લીધી તો જવાબ ધન આવ્યો. હવે માનો કે મેં અહીં આગળ -1/2 મૂક્યા હોત તો એ જવાબ મારી પાસે કેટલો આવત? 1/2. એટલે કિંમતો જો આને x1 કહી દો, આને x2 કહી દો, તો કિંમતો ભિન્ન લઈએ તો જવાબ તો ધન જ આવે છે ને. એટલે તમારી પાસે અહીં આગળ વાક્ય લખવાનું આવશે તો એક વિધેય થશે નહીં. એટલે every x1 x2 belongs to r domain of f. x1 is not equal to x2 implies fx1 બરાબર fx2. રાઈટ? એટલે એક વિધેય થશે નહીં. કારણ કે કિંમતો તમે ગમે તેવી લેશો, ધન કે ઋણ, જવાબ તમારી પાસે ધન જ આવે છે. એટલે f4 મૂકો તોય જવાબ 4 આવે ને f-4 મૂકશો તોય જવાબ 4 જ આવશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો?
ચાલો આમાં હું તમને અથવા કરીને બીજી રીત પણ સમજાવું છું. શક્ય હશે ત્યાં સુધી દરેક દાખલામાં એવો સમજાવવા પ્રયત્ન કરીશ. x1 x2 belongs to R, domain of f. ચલો fx1 બરાબર fx2 લઈ લો. આપણે fx1 બરાબર fx2 બરોબર. અહીંયા લખું છું સાઈડમાં fx1 એટલે માનાંકમાં x1 અને અહીં આગળ માનાંકમાં x2. હવે અહીંયા તમારી પાસે બે શક્યતા અલગ અલગ લખવી પડે. કાં તો બંને તમારી પાસે જેમ મેં તમને સમજાવ્યું હતું અહીંયા આગળ પેલા આરમાં આગળ આવી ગયું છે x1 બરાબર x2, પછી x1 બરાબર -x1 બરાબર -x2, પછી x1 બરાબર -x2 અને અહીં આગળ -x1 બરાબર x2. એટલા માટે આ એક એક વિધેય થશે ના. ખ્યાલ આવી ગયો? એટલે કારણ કે આપણે આ ટાઈપના દાખલા શીખી ગયા છે. જો હું તમને ઉદાહરણ આપીને સમજાવું, તમારે આવા દાખલા આવતા હતા. સાંભળો, માનો કે તમારી પાસે માનાંક x નો જવાબ 8 આવ્યો તો તમને તમારા શિક્ષક બે શક્યતા લેવડાવતા હતા, પ્લસ અને માઇનસ. આવ્યું તો મેં એ જ કર્યું છે. અહીંયા માનાંક x1 છે, અહીંયા આગળ માનાંક x1 બરાબર માનો કે મારી પાસે x2 છે. એકવાર આવી શક્યતા આવશે મારી પાસે. હવે હવે આના ભાગ પાડો તો x1 બરાબર x2 અને x1 બરાબર -x2. પછી આવી રીતે મેં લીધું છે અહીંયા આગળ કે x1 આ બાજુ એમને એમ રહેવા દઉં, અહીંયા માનાંક કરી દઉં તો એમાં બે શક્યતા આવે મારી પાસે. x1 બરાબર અહીં આગળ x2 આવ્યું અને અહીં આવશે -x1 બરાબર x2. લો, થઈ ગઈ 4 શક્યતા અહીં આગળ તમારી પાસે. પડી ગઈ સમજણ? આમાં માઇનસ માઇનસ પ્લસ જ થવાનું છે. એટલે આમાં તમારી પાસે આ બંને સરખા આયા પણ આ બંને સરખા કહેવાય નહીં. એટલે આ વિધેય એક એક બનશે નહીં. ચલો વ્યાપ્ત માટે ચર્ચા કરીએ. હવે વ્યાપ્ત તો મેં તમને હમણાં જ સમજાવ્યું કે તમારો જે વિસ્તાર આવશે એ કાં તો 0 મૂકશો તો 0 આવશે તમારી પાસે જવાબ. જો આ રહ્યો આપણી પાસે છે જ અહીંયા કીધું છે કે જો 0 મૂકીશું તો જવાબ 0 આવશે. બાકી તો જવાબ તમારી પાસે પોઝિટિવ જ આવવાનો છે. જવાબ ઋણ તો ક્યારેય આવવાનો નથી. અને તમને સહપ્રદેશ અહીંયા R આપેલું છે એટલે ક્યારેય વિસ્તાર અને સહપ્રદેશ તમારા સરખા થશે નહીં. કારણ કે આપણો RF આવશે ધન વાસ્તવિક સંખ્યા અને 0. એટલે બરોબર. એટલે આ તમારો વિસ્તાર આવશે. માનાંક વિધેયનો વિસ્તાર તમને પરીક્ષામાં પૂછે તો આ રીતે લખાય. બરાબર. અને એ સહપ્રદેશ જેટલો આવશે નહીં. માટે વ્યાપ્ત વિધેય નથી. આવું લખવાનું. ચોકડી કરું એટલે વ્યાપ્ત વિધેય નથી એમ, અને સાચું નિશાની કરું એટલે વ્યાપ્ત વિધેય છે. ચલો અથવા કરીને તમને બીજી રીત સમજાવું. There exists y belongs to R. સહપ્રદેશમાંથી તમારે કિંમત લેવાની છે. fx બરાબર શું થશે? y. હવે fx તમારી પાસે તો કે સાહેબ માનાંક x, જો એટલે જ મેં સમજાવ્યું હતું માનાંક કાઢો એટલે બે શક્યતા પ્લસ અને માઇનસ. આપણી પાસે એક જ શક્યતા આવવી જોઈએ, બે શક્યતા ચાલે નહીં. કોઈ એક જ જવાબ મળવો જોઈએ. એટલા માટે અહીં આગળ આ વ્યાપ્ત વિધેય થશે નહીં. બોલો, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ ધ્યાનમાં રાખજો. બહુ સરસ મજાના દાખલા છે અને બહુ સહેલા દાખલા છે. બરાબર. ચાલો હવે આ ત્રીજા નંબરનો દાખલો સમજાવું છું. આ પણ અગત્યનો છે. મેં અહીંયા થોડીક વસ્તુ લખી રાખી છે તમને વધારાનું સમજાવવા માટે. હવે ધ્યાન આપજો. વિધેય છે R થી R. એમાં fx બરાબર ચોરસ કૌંસમાં x11 માં આવી ગયું છે. આને મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય કહેવાય છે. કયું વિધેય કહેવાય? આને મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય આને કહેવાય. અંગ્રેજીમાં કહેવાય આને ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. મારી વાત ધ્યાનથી સાંભળજો. ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. અને બીજું નામ છે આનું ફ્લોર ફંક્શન. કયું ફંક્શન કહેવાય આને? FLOOR. ફ્લોર ગુજરાતીમાં ભોંયતળિયું કહેવાય. ફ્લોર ફંક્શન. હવે આ તમારે સંકેત જો આવી રીતે લખવો ન હોય તો આવી રીતે લખી શકાય. આવી રીતે સાંભળજો, પરીક્ષામાં આવી રીતે પૂછી શકાય આમ. બરોબર. આ L છે અને આ પણ L છે.
હવે આનો અર્થ શું થયો એ હું તમને સમજાવું છું. તમને અહીંયા આગળ શું કીધું છે, જોજો અહીંયા આગળ એક પણ નથી અને વ્યાપ પણ નથી એવું તમારે સાબિત કરવાનું છે. બરાબર, તો જુઓ જરા હું તમને સમજાવવા પ્રયત્ન કરું, ધ્યાન આપો. કયા નંબરનો દાખલો છે આપણો? ત્રીજા નંબરનો. ચાલો, દાખલા નંબર 3. એફ આર થી આર છે. એફ આર થી આર અને fx બરાબર તમારી પાસે કાં તો આ રીતે લખો અને કાં તો આખો કૌંસ કરો આ રીતે, જેને આપણે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય અથવા ફ્લોર ફંક્શન તરીકે ઓળખીએ છીએ. હવે જોજો અહીંયા આગળ હું એક માટે કરું છું. રીત નંબર 1. બરોબર. હવે આ બધા છે ને વિશિષ્ટ પ્રકારના વિધેય કહેવાય. કયા પ્રકારના કહેવાય? વિશિષ્ટ પ્રકારના. તો વિશિષ્ટ પ્રકારના વિધેયમાં તમારે બે રીતે દાખલા ના થાય, કોઈ પણ એક રીતે દાખલો થાય. આમાં બીજી રીતે તમે દાખલો કરવા જશો એક કે વ્યાપમાં તો થશે નહીં. એટલા માટે આપણે અહીંયા આગળ એક અને વ્યાપમાં પહેલી રીત આપણે કરીશું, કિંમતો મૂકીને કરીએ, એ આપણી રીત નંબર 1. બરાબર. તો જુઓ, કિંમતો હું આરમાંથી લઉં છું, સાંભળજો ધ્યાન આપી. હું તમને અહીંયા આગળ એક સંખ્યા રેખા દોરી આપું છું. આ આપણી 0. બરોબર. જોજે, આ 1, આ 2, આ 3, આ -1, આ -2, સાંભળજો, -3 અને -4. બરોબર. હવે તમે અહીંયા આગળ કોઈ પણ કિંમત મૂકો. ચલો 0.5, અહીંયા લો 0.9. 0 અને 1 ની વચ્ચેની ચર્ચા કરું છું. માનો કે 0.98 લો. હવે આ બધી કિંમત કોની વચ્ચે આવવાની? 0 અને 1 ની વચ્ચે આવવાની કે નહીં? યસ, આમાં મૂકવાની તમારે. હવે આમાં તમે મૂકો અહીંયા આગળ 0.50, 5 એટલે 50. બરોબર. અથવા આમાં આમ લખો તોય ચાલશે. બરોબર. તો હવે મારી વાત સાંભળજો, આને મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય કેમ કહેવાય છે? તમે જે કિંમત લખો છો એ અહીંયા લખો છો. આ રહી તમારી પાસે અહીંયા 0.50. હવે 0.50 થી નાની પૂર્ણાંક કિંમતો કઈ આવે? તો કે સાહેબ પૂર્ણાંક કિંમતો નાની 0 આવે, -1 આવે, -2 આવે, -3 આવે, -4 આવે. આ બાજુ જાઓ ડાબી બાજુ એટલે તમારી પાસે સંખ્યાઓ નાની થતી જાય. બરોબર. તો આમાં આ જે બધી ડાબી બાજુ જશો એમાં સંખ્યા નાની થાય, તો એમાં સૌથી મોટી કોણ? આ બધી સંખ્યા તમે જેમ આમ જશો ડાબી બાજુ એમ સંખ્યા નાની થતી જાય. તો એમાં સૌથી મોટી કોણ? તો કે 0. એટલે તમે 0 અને 1 ની વચ્ચે કોઈ પણ સંખ્યા અહીંયા મૂકો તો તમારી પાસે જવાબ આવે 0. આમાં પણ જવાબ આવે 0. બરોબર. હવે મારી ભાષામાં સમજાવું, આ ચોપડીની ભાષામાં સમજાયું. હવે મારી ભાષામાં બોલું. જ્યારે તમને આ પ્રમાણે વિધેય આપેલું હોય અને તમે આ પ્રમાણે અપૂર્ણાંક કિંમતો, પોઈન્ટ વાળી કિંમતો મૂકો, તો તમે પહેલા નક્કી કરેલો કે એ કિંમત કોની વચ્ચે આવેલી છે. બરાબર. તો જેની વચ્ચે આવેલી હોય એમાં ડાબી બાજુની જે કિંમત હોય એ તમારો જવાબ. ડાબી બાજુની કિંમત. જો સમજાવું, હજુ સમજાવું છું. હવે ધારો કે 1.3 લીધા, તો 1.3 અહીંયા આગળ આવે, તો એમાં ડાબી બાજુની કિંમત કઈ કહેવાય? 1. પૂર્ણાંક કિંમત, ડાબી બાજુની પૂર્ણાંક કિંમત. બરાબર. એટલે આને મહત્તમ પૂર્ણાંક કિંમત કેમ કહેવાય? કારણ કે તમે ડાબી બાજુ જાઓ એમ નાની થાય, એમાં સૌથી મોટી, ગ્રેટેસ્ટ ઇન્ટીજર વેલ્યુ. બરાબર. હવે ધારો કે મેં લીધું, ચલો -1.8. -1.8 ક્યાં આવે? આ રહ્યું. તો એમાં ડાબી બાજુની કિંમતનો જવાબ તમારો થાય -2. બરોબર છે. ચલો માનો કે મેં લીધો -8.9. હવે -8.9 કોની વચ્ચે આવે? તો કે સાહેબ -8 અને -9 ની વચ્ચે. તો કે જવાબ -9. એટલે તમે આવી રીતે પોઈન્ટ વાળી કોઈ પણ કિંમત લેશો તો જવાબ તમારો ડાબી બાજુની પૂર્ણાંક કિંમત લખવાની. એટલા માટે એને ફિલિંગ ફંક્શન, ફ્લોર ફંક્શન કહેવાય છે. કયું ફંક્શન? ફ્લોર ફંક્શન. પડી ગઈ સમજણ? હવે અહીં ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે સાહેબ હું માનો કે 10 મૂકું તો આવી પૂર્ણાંક જ મૂકું તો પૂર્ણાંક મૂકતો જવાબ પૂર્ણાંક જ લખવાનો ભાઈ. પૂર્ણાંક મૂકો, માનો કે તે લખી -100, તો પછી જવાબ -100 જ મૂકી દે ને. એટલે પૂર્ણાંક મૂકશો તો પૂર્ણાંક જ આવવાની છે. બાકી તમે ગમે તે કિંમત મૂકો એ તમારે નક્કી કરવાની કે કઈ બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે છે. એ જે બે પૂર્ણાંકની વચ્ચે આવે એની ડાબી બાજુની કિંમત તમારે લખવાની. એટલે આને કહેવાય ફ્લોર ફંક્શન.
હવે વિચાર કરો કે આને એક એક વિધેય કહેવાય, કારણ કે જો આ બે ભિન્ન કિંમતો લીધી પણ જવાબ જો સરખા આવ્યા, બરોબર. તો આને આપણે એક એક વિધેય કહીશું નહીં. તો જો હું વાક્ય લખીને આપું છું, every x1 x2 belongs to R domain of F. x1 is not equal to x2 implies fx1 equal to fx2. એટલે આપણી પાસે fx1 બરાબર શું આવ્યું અહીંયા આગળ? fx2 આવી ગયા. એટલે માટે એક એક વિધેય નથી. હવે તમારી પાસે આમાં બીજી રીત શક્ય નથી. હવે તમારી પાસે વ્યાપ્ત વિધેય પૂછ્યું છે, બરાબર. તો અહીંયા તમને સહપ્રદેશ કયો આપ્યો છે? આર આપ્યો છે. અને તમને જવાબમાં માત્ર ને માત્ર કેવી સંખ્યા મળે છે? પૂર્ણાંક સંખ્યાઓ. જો અહીંયા આગળ માત્ર પૂર્ણાંક સંખ્યાઓ જ મળે છે. એટલે વ્યાપ્ત માટે જરા ચર્ચા કરીએ તો આરએફ તમારો જે છે એ તમારો આરએફ સહપ્રદેશ આર છે એના જેટલો થશે નહીં. માટે વ્યાપ્ત પણ બનશે નહીં, કારણ કે તમારી પાસે જે આરએફ આવે છે અહીંયા આગળ એ આરએફ કેવો આવશે? જો લખું છું, તમારો આરએફ અહીંયા ઝેડ આવશે. એટલે આ પૂછાય છે હું એમસીક્યુમાં, બરોબર, કે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયનો વિસ્તાર ઝેડમાં આવે તો ઝેડ અને આર ક્યારેય સરખા થતા નથી, એટલા માટે આને વ્યાપ્ત વિધેય થશે નહીં. બોલો ક્લિયર? ઓકે, ચલો હવે આની અંદર જ મેં તમને જો તમારી ચોપડીમાં બીજી એક રકમ લખેલી છે એ જરા સમજાવું. જો આ રહી વિધેય, આનું આ જ લેવાનું. પણ હવે આ જે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય હતું અને આ જે સંકેત હતો, આ સંકેત એની જગ્યાએ હવે આવો સંકેત આવે. જો તો આને કહેવાય અંગ્રેજીમાં લીસ્ટ ઇન્ટીજર ફંક્શન. કયું કહેવાય? લીસ્ટ ઇન્ટીજર ફંક્શન. અને એવું ન કહેવું હોય તો આપણે એને કહીશું સીલિંગ ફંક્શન, બરોબર. આપણે પહેલું જ્યારે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન લીધું એને ફ્લોર ફંક્શન પણ કહેવાય. એવી રીતે આ લીસ્ટ ઇન્ટીજર ફંક્શન છે એને આપણે સીલિંગ ફંક્શન કહીશું, અને એનો સંકેત આ રહ્યો, બરાબર. તો જુઓ જરા એ સમજાવો. ફરી એકવાર જુઓ, એફ તમારી પાસે વિધેય છે આર થી આર નું, રાઈટ. વિધેય તમારું આર થી આર નું છે. જોજો fx બરાબર આ રીતે આપણું વિધેય છે. બોલો ક્લિયર? આને કહેવાય ગુજરાતીમાં ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય. કયું કહેવાય? ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય. પેલાને મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય અને ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય આપણે કહીશું, રાઈટ. ચાલો હવે આમાં શું કરવાનું એ તમને સમજાવું. ચાલો સંખ્યા રેખા દોરો. આ 0, પછી આ 1, આ 2, આ -1, આ -2, બરોબર છે. ચલો કિંમત મૂકો. 0 ને 1 ની વચ્ચે મૂકો. ચલો 0.4, 0.7. હવે તમે આમાં કિંમત મૂકો 0.4 અને 0.7. જોજો મૂકી તો હવે તમારી પાસે આ 0.4, 0.7 ક્યાં આવે? અહીંયા આગળ. તો હવે આમાં શું, આને શું કીધું આપણે? ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય. એટલે આમાં શું કરવાનું? તમારે જમણી બાજુની પૂર્ણાંક કિંમતો લેતું જવાનું. પહેલા નક્કી કરો કે 0.4, 0.7 કોની વચ્ચે આવે છે? તો કે 0 અને 1 ની વચ્ચે. હવે એનાથી મોટી પૂર્ણાંક કિંમતો કઈ મોટી? તો કે 1, 2, 3, 4, 5, આ બધી મોટી થાય. એમાં સૌથી નાનું કોણ? તો કે સાહેબ 1. સૌથી નાનું, કારણ કે 0 અને 1 ની વચ્ચે કિંમતો હતી. જમણી બાજુ ગયા એટલે પૂર્ણાંકો એનાથી મોટા 1, 2, 3, 4, 5 એ આવ્યા. એમાં સૌથી નાનું કયું? એ. એટલે આ બંનેમાં જવાબ આવે એ. આ ચોપડી પ્રમાણે સમજાયું. હવે આપણી ભાષામાં સમજીએ, બરોબર. આ ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય એટલે તમારે નક્કી કરવાનું પહેલા કે તમે જે સંખ્યા લો છો, માનો કે મેં સંખ્યા લીધી 1.9, કોની વચ્ચે આવે? તો કે સાહેબ 1 અને 2 ની વચ્ચે આવે. તો તમારે જમણી બાજુની પૂર્ણાંક કિંમત લઈ લેવાની, જમણી બાજુની, રાઈટ. ચાલો માનો કે મેં અહીંયા લીધી 3.8, તો 3 અને 4 ની વચ્ચે આવે એટલે જવાબ 4. હવે આવું અહીંયા માઇનસ કરું. ચલો -7.7. તો પહેલા નક્કી કરો કે આ પૂર્ણાંક કિંમત કોની વચ્ચે આવશે? તો કે -7 અને -8 ની વચ્ચે. અહીં આગળ આવે તો આમાં જમણી બાજુની પૂર્ણાંક કિંમત કઈ છે? તો કે -7.
એટલે તમારો જવાબ -7. હવે માનો કે મેં લીધું -9.9, તો પહેલા નક્કી કરો તો કે સાહેબ -9 અને અહીં આવ્યા -10, તો જમણી બાજુની પૂર્ણાંક કિંમત લેવાની, તો જવાબ આવે -9. એટલે આ પણ ઉપરની જેમ જ વાક્ય લખી નાખો, એક એક વિધેય બનશે નહીં અને વ્યાપ્ત પણ નહીં બને, ઉપરની જેમ જ સેમ જ કેલ્ક્યુલેશન આવશે, કારણ કે આનો આરએફ પણ ઝેડ જ આવશે. તમે પૂર્ણાંક કિંમતો લેશો તો જવાબ પૂર્ણાંક જ આવવાનો છે, બરોબર. જો અહીંયા તમે -10 લીધા તો જવાબ -10 જ આવવાનો છે. આમાં કોઈ ફરક નથી, ખાલી પહેલામાં મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય હતું, એટલે તમે જે પણ આ પોઈન્ટ વાળી સંખ્યા લો એની ડાબી બાજુનો પૂર્ણાંક લખતા હતા અને આમાં તમે જમણી બાજુનો પૂર્ણાંક લખો છો. એટલે આ એક એક પણ નહીં થાય અને વ્યાપ્ત પણ થશે નહીં. બોલો, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને? તો આ દાખલો ધ્યાન આપજો, બહુ સરસ દાખલા છે, એટલે અગત્યના છે, સમજવા પ્રયત્ન કરજો, બરોબર. ચાલો હવે આપણે હજુ એક અગત્યનું વિધેય લઈએ. ચલો, ચિહ્ન વિધેય, જેને અંગ્રેજીમાં સિગ્નમ ફંક્શન કહેવાય. વિદ્યાર્થીઓ બોલવામાં ધ્યાન રાખજો, ઘણા ઉતાવળમાં બોલ્યા અને તો સિંઘમ ફંક્શન બોલતા હોય છે, બરોબર. સિંઘમ ફંક્શન નથી બોલવાનું, સિગ્નમ ફંક્શન બોલવાનું છે. જુઓ જરા ધ્યાન આપીને સમજો. દાખલા બધા વિશિષ્ટ વિધેય વાળા છે, એટલે તમને શીખવાની પણ મજા આવશે. પાંચમો દાખલો, દાખલા નંબર 5. એફ વિધેય છે આર થી આર, બરોબર. fx મને વિધેય આપ્યું છે માનાંક x છેદમાં x. આ પણ સિગ્નમ વિધેય જ છે અને તમારે આ રીતે કરીને ન લખવું હોય તો ચોપડી વાળાએ આપ્યું છે એ પણ લખાય. જુઓ, ચોપડી વાળાએ 3 શક્યતા આપેલી છે. જુઓ જરા 1 0, હું એવી રીતે લખીને બતાવું. ચલો, 1 0 અને -1, બરોબર. 1 0 અને -1, 1 -1 અને 0. 0 ક્યારે આવે? x બરાબર 0 મૂકો તો. પછી x ગ્રેટર દેન 0 લો તો 1 અને x લેસ દેન 0 લો તો માઇનસ. બંને એક જ છે, બંને વસ્તુ એક જ છે. જો હું તમને સમજાવું, પ્રદેશ કયો છે? આ મૂકો, તમારામાં તાકાત હોય એ કિંમત મૂકો. ચાલો, માનો કોઈ પણ, ચલો પહેલા આપણે ધન કિંમત વિશે વિચારીએ. ચલો, √2 મૂક્યા મેં, આરમાંથી લેવાની છે તો ઉપર માનાંક છે એટલે √2 છેદમાં 2, √2 ઉડી ગયા, જવાબ 1 આવવાનો. તમે ગમે તે ધન કિંમત મૂકશો અહીંયા તો ઉપર જે કિંમત આવવાની એની એ જ કિંમત નીચે આવવાની. માનો કે મેં લીધા અહીંયા આગળ ચલો √10, તો ઉપર મારી પાસે √10 નો માનાંક √10 જ થાય અને નીચે આયા √10, ઉડી ગયા, જવાબ 1. આવી રીતે કોઈ પણ ઋણ કિંમત લઈને પણ ચેક કરી શકાય. ચલો, ઋણ કિંમત લો -5, તો ઉપર તમારી પાસે શું આવે? માનાંકમાં -5, નીચે -5, એટલે ઉપર થઈ જાય ધન, નીચે થઈ જાય ઋણ, ભાગાકાર કરો તો જવાબ -1. એટલે એણે એવું કીધું છે કે કોઈ પણ લેસ દેન 0 ઋણ કિંમત તમે લેશો. માનો કે મેં લીધા -8, તો ઉપર થઈ જશે +8 અને નીચે આવશે -8, એટલે જવાબ -1, રાઈટ. અને 0 મૂકશો તો જવાબ 0 જ આવવાનો છે, કારણ કે 0 ભાગ્યા 0 એટલે જવાબ 0 થઈ ગયો, રાઈટ. એટલે આમાં તમે જુઓ અહીંયા આગળ ભિન્ન કિંમતો લીધી મેં અહીંયા આગળ, પણ જવાબ સરખા આયા, બરોબર. એટલે ઉપરના વાક્યની જેમ જ આ વાક્ય અહીં લખી નાખવાનું છે આમાં પણ. એટલે આ પણ એક એક વિધેય બનશે નહીં. એવરી x1 x2 belongs to R domain of f, x1 is not equal to x2 implies fx1 equal to fx2. એટલે એક એક બનશે નહીં. અને આનો આરએફ આવશે, શું આવશે? તો તમારી પાસે જવાબમાં કાં તો એકડો આવશે, કાં તો 0 આવશે અને કાં તો -1 આવશે. આ સિવાય કશું જવાબ જ નહીં આવે તમારે. આ સિવાય કોઈ જવાબ નહીં આવે. એટલે તમારો આરએફ -1, 0 અને 1 છે અને તમને સહપ્રદેશ આપ્યો છે આ, તો સરખા થશે નહીં, એટલે વ્યાપ્ત વિધેય બનશે નહીં. પડી ગઈ સમજણ? એટલે વિશિષ્ટ પ્રકારના વિધેય હતા બધા, એટલા માટે મેં તમારી જોડે આ વિધેયની ચર્ચા કરી. બોલો, સમજણ પડી ગઈ તમને લોકોને? ખ્યાલ આવી ગયો? બરોબર. તો જુઓ જરા અહીંયા આગળ ચોપડીની રકમમાં. હવે જરા જુઓ છઠ્ઠો દાખલો, દાખલા નંબર 6 જુઓ. શું કીધું છે? 1 2 3 પ્રદેશ છે, 4 5 6 7 તમારો સહપ્રદેશ છે.
બરોબર, ઓરલી થઈ જશે. અહીંયા તમને સોલ્વ કરીને આપી દઉં છું. લો, આ તમારો પ્રદેશ, આ તમારો સહપ્રદેશ, 1 2 અને 3. અહીં આપ્યું છે 4 5 6 અને 7. હવે તમારી પાસે જુઓ, ચલો, 1 નો સંબંધ 4 જોડે, 1 નો સંબંધ 4 જોડે, 2 નો સંબંધ 5 જોડે અને 3 નો સંબંધ 6 જોડે. થઈ ગયું. તો આ બધી જુઓ તો ભિન્ન કિંમત અને ભિન્ન જવાબ, પતી ગયું. એક એક વિધેય છે, કશું કરવાનું નથી, માત્ર આટલી ગણતરી કરવાની. શું કરવાનું? માત્ર ને માત્ર આટલી જ ગણતરી તમારે કરવાની. એટલે આ તમારું એક એક વિધેય થઈ ગયું. બોલો, ખ્યાલ આવી ગયો? બરોબર છે? ઓકે, ચલો, અહીં આપણે આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. બાકીના દાખલા આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું. આભાર.